લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સીએ દીપક સુરાણા, ક્લબ પ્રેસિડેન્ટ ગૌરાંગ પંડ્યા, સચિવ લાયન એડવોકેટ દેવેન્દ્ર પારેખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા સ્વર્ગસ્થ લાયન વિશ્વજીત મહેતા વ્યાખ્યાન માળાની 10મી શ્રેણીની વિગતો પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ સમારોહમાં દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડોક્ટર શૈલેષ નાયક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આબોહવા પરિવર્તન અને સમાન ભવિષ્ય. આજના સમારોહમાં દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડોક્ટર શૈલેષ નાયક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આબોહવા પરિવર્તન અને સમાન ભવિષ્ય એક પરિપ્રેક્ષ્ય વિષય પર અત્યંત માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જલવાયુ પરિવર્તન આજના સમયમાં વૈશ્વિક પડકાર છે અને ભવિષ્યની પેઢી માટે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સંશોધન ખૂબ જ જરૂરી છે. જે સ્પીકર છે પદ્મશ્રી ડૉક્ટર શૈલેષ નાયક મહેતા કરીને, જેમણે આ લાયન્સ હોલની જે પ્રિમાઇસીસ છે એનું આખું ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી બધું એમણે જોયું હતું અને એના માટે ફંડ રેઝિંગથી માંડીને બધું લાયન્સ ક્લબ બરોડા મેન દ્વારા અમારા ડિસ્ટ્રિક્ટના 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વર્ગીય વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં એક વ્યાખ્યાન માલાનું લગભગ 10 વર્ષથી આયોજન થાય છે. અમારા ગૌરાંગભાઈ પંડ્યા, દેવેન્દ્રભાઈ પારેખ સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી એવા વિષય પર કે જેની સમાજને જરૂરત છે. આજે ખાસ અમારી સાથે પદ્મશ્રી ડૉક્ટર શૈલેષ નાયક ઉપસ્થિત છે અને એક વ્યાખ્યાન માલાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ડૉક્ટર સાહેબ અત્યારે આપણે માહિતી આપી કે જે આખું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એની એ ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે આપણે આપણું રૂટીનની અંદર, ફાર્મર્સના રૂટીનની અંદર, એમના ક્રોપની અંદર શું પરિવર્તન કરી શકાય જેથી એના પ્રમાણે એ એમનું એ આખું મેન્ટેન કરી શકે. તો એના વિશેનું એક માહિતીનો આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે અમારા લાયન્સ ક્લબ બરોડા મેઇન દ્વારા. જે આગામી દિવસની આપણે વાત કરીએ તો 31 માર્ચે એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડનું અમે આયોજન કર્યું છે, જેની અંદર ડૉક્ટર સાહેબ જેવા જે રત્ન છે સમાજના એવા વ્યક્તિઓને અમે સન્માનિત કરવામાં કરીશું. અને આપ મીડિયાના મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે આપણા માધ્યમથી કોઈ એવા અનસંગ હીરો કે એવા રત્ન સમાજમાં હોય, જેમને કોઈ બ્લડ ડોનર હોય, કોઈ એજ્યુકેશન માટે કામ કરતો, ચોક્કસ અમને ઇન્ફોર્મેશન આપે તો અમે એને ચોક્કસ બિરદાવવાનું અમારું પ્રયત્ન કરીશું. થેન્ક યુ. હું લાયન ગૌરાંગ પંડ્યા, લાયન્સ ક્લબ ઓફ બરોડા એનો પ્રેસિડેન્ટ છું. અમારું 70મું વર્ષ છે આ ક્લબનું. ભારત દેશમાં લાયનિઝમ આવી 70 વર્ષ પહેલાં અને એમાંની એક ક્લબ અમારી હતી. તો આ વર્ષે એની ઉજવણી બી થઈ રહી છે અને એ અંગે અમે જુદા જુદા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે. હમણાં 11મી તારીખે જ વડોદરા શહેરની મેડિકલ ડિરેક્ટરી અમે લોકોએ બહાર પાડી હતી અને આપ લોકોએ બી ખૂબ સુંદર એમાં પ્રતિસાદ આપીને એનું કવરેજ બહુ સારું આપ્યું હતું. એ બદલ આપ સૌનો આભાર. આજે આ જે કાર્યક્રમ અમે કરી રહ્યા છે એમાં અમે લાયન્સ ક્લબના મેમ્બર્સ, પછી ઇન્ડસ્ટ્રીવાળા અને શિક્ષકો અને બાળકો જે ભણતર કરી રહ્યા છે એ બધાને અમે બધા ઇન્વાઇટ કરેલા છે. અને આ અમારી જે વ્યાખ્યાન માળા છે એ વિશ્વજીત મહેતાની યાદમાં છે. આ જે આખો લાયન્સ હોલ ને પ્રિમાઇસીસ જે છે એને બંધાવવામાં, એની માટે ફંડ ભેગું કરવામાં ને એ સિવાય અમારી ક્લબને અત્યારે જે લેવલ પર છે એ ટોપ લેવલ પર લાવવામાં એમનો ખૂબ સાથ સહકાર હતો. અને અમારી ક્લબના 25 પરમેનન્ટ પ્રોજેક્ટ છે, એમાં 5 બરોડા હાઈસ્કૂલ છે, એક અંધશાળા છે અને અમે ગામડાઓમાં જુદી જુદી જગ્યાએ છોકરીઓ માટે ટોયલેટ બ્લોક્સ બાંધેલા છે. એ સિવાય અમે એક નવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે, રિજુવિનેશન એન્ડ વેલનેસ સેન્ટર ફોર સિનિયર સિટીઝન્સ. એ વડોદરાથી 12 કિલોમીટર દૂર સાકરિયા ગામમાં અમે લોકો બનાવી રહ્યા છે. આવતીકાલે બી અમારી ત્યાં વિઝિટ છે. તો વડોદરા શહેરમાં નાગરિકોને સારામાં સારું નોલેજ મળે અને સોશિયલી જે એમને હેલ્પ જોઈએ એ બધી અમે આપવાનો કાયમ પ્રયત્ન કરીએ છીએ. તો
આપ સૌ અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ડૉક્ટર શૈલેષભાઈ અમારા જે આજના ગેસ્ટ સ્પીકર છે અને અમારા લીડર સીએ લાયન દીપક સુરાના, એ લોકોનો બી અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર. જે ક્લાઇમેટ ચેન્જનું અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એના ઇમ્પેક્ટ જે આપણા ભારત ઉપર જે થવાના છે એની માહિતી આપીશ. અને ભારતે જે ક્લાઇમેટ ચેન્જના મિટિગેશન માટે જે પ્રયત્નો કર્યા છે અને દુનિયાના બીજા દેશોએ જે પ્રયત્ન કર્યા છે બેની સરખામણી અને આપણે જે પેરિસ એગ્રીમેન્ટમાં જે કમિટમેન્ટ કર્યા હતા એની અત્યારે શી પરિસ્થિતિ છે. કારણ કે 2030 સુધીમાં એ બધા ગોલ આપણે અચીવ કરવાના છે. ઉપરાંત જે અલગ અલગ ઇસ્યુઓ છે, જેવી રીતે ગયા અઠવાડિયે જ ગઈકાલથી થોડું ટેમ્પરેચર હીટવેવ જે હતું, આવા હીટવેવ આવવાથી એના ઉપર શું અસર થશે, માણસોને તો થશે જ, પરંતુ ઇકોસિસ્ટમ, લાઈફ સ્ટોક એ બધા પર શું અસર થશે એની બી માહિતી આપીશ. અને જે ચેન્જ થઈ રહ્યા છે આપણે ત્યાં, કે એક જે મેજર ચેન્જ તમે બધા અનુભવ બી કર્યો હશે કે જે વરસાદ છે એ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન બધા વધી ગયો છે. અહીંયા પહેલા સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ દિવસ ફ્લડ આવે એવું આપણે જાણતા નથી, પણ હવે આવી રહ્યું છે. એનું કારણ એ છે કે મોન્સૂન ઈસ્ટમાંથી હવે વેસ્ટ તરફ આવી રહ્યું છે. અને જેવી રીતે અહીંયા વરસાદ વધી રહ્યો છે એવી રીતે નોર્થ ઈસ્ટમાં વરસાદ ઘટી રહ્યો છે. હવે આ બાજુ જે વરસાદ વધ્યો છે એને લીધે એગ્રીકલ્ચરમાં ઘણો ફાયદો થયો છે. નોર્થ વેસ્ટ ગુજરાત, રાજસ્થાન અને અમુક પંજાબના વિસ્તારોમાં ક્રોપની ડેન્સિટી ઘણી વધી ગઈ છે. એટલે એ એક રીતે એનો ફાયદો બી છે. પરંતુ એના બીજા જે નુકસાન છે એ જે કાર્બન ડાયોક્સાઇડ વધવાથી ને ટેમ્પરેચર પણ વધવાથી વીટ અને રાઈસ જેવાનું ઈલ્ડ ઓછું થશે, પરંતુ મેઇઝ, મિલેટ એ બધાનું પ્રોડક્શન વધશે. કારણ કે બંને જાતના પ્લાન્ટની જે વ્યવસ્થા છે ફોટોસિન્થેસિસ એ બહુ જુદી જાતની છે. એને લીધે એટલા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મિલેટનું મિશન બી, એટલે આપણે ફૂડની હેબિટ્સ ચેન્જ કરો. અને આ ફૂડ હેબિટ્સ આપણે જોઈએ તો છેલ્લા જ્યારે માણસ ઉત્પત્તિ થઈ હ્યુમન, એમાં આપણે હંમેશા ફૂડ બદલતા રહ્યા છે. પહેલાં હન્ટિંગ હતું અને ગેધરર ફ્રૂટ્સ ને એવું ભેગું કરતા હતા, પરંતુ એમાં પણ જ્યારે ફોરેસ્ટમાંથી ગ્રાસલેન્ડ ચેન્જ થયું, ગ્રાસલેન્ડમાંથી ફોરેસ્ટ, તો એ વખતે બધું ફૂડ હેબિટ્સ ચેન્જ થવા માંડી. અસર પડી રહી છે. અત્યારે જે ક્લાઇમેટ આખું ચેન્જ થયું છે એની કેવો અસર પડી રહ્યો છે, એના કયા પ્રકારનું પ્રિપરેશન. હા, એટલે એ જ એના અસરો જ કહું છું કે જેવી રીતે આપણે ગુજરાત બાજુ જોઈએ તો હીટ વેવ્સ વધી ગયા છે અને વરસાદ બી વધી ગયો છે. તમે કોસ્ટ ઉપર જાઓ તો હવે જે અરેબિયન સીમાં પહેલાં સાયક્લોન નહોતા આવતા, હવે સાયક્લોન આવે છે. ગુજરાતમાં પણ ગયા વર્ષે બહુ મોટું સાયક્લોન આવ્યું. ત્યાર પછી આપણે વેસ્ટ બેંગાલ બાજુ જઈએ તો ત્યાં સી લેવલ વધી રહ્યું છે અને એવી જ રીતે ગુજરાતના કચ્છ અને એમાં પણ સી લેવલ વધશે. એટલે એ સી લેવલ જ્યારે વધે ત્યારે એની અસર જે કોસ્ટના ઇનન્ડેશન વગેરે ઉપર થાય. એવી રીતે હિમાલયમાં જઈએ તો જે ઇન્ડસ રિવર છે એમાં લગભગ 8% પાણી વધશે, પણ ગંગાની જે બેઝિન છે એમાં લગભગ 17% ઘટાડો થશે અને બ્રહ્મપુત્રમાં બી 8 થી 9% જેવો ઘટાડો થશે. એટલે આ બધા જે ચેન્જ આવે, હવે જેવી રીતે ગંગા